નમસ્કાર प्यारे दोस्तों, ધોરણ 11 ફિઝિક્સ એના લેક્ચરમાં આગળ જઈએ તો આજે આપણે 6, 7, 8 એ બધા એક્ઝામ્પલની વાત કરી છે. લગભગ લાસ્ટ લેક્ચરમાં મેં તમને મુક્ત પતનના કેટલાક એક્ઝામ્પલ, એની સંજ્ઞાઓ એ બધું આપણે વાત થઈ ગઈ. ઓકે, ચાલો ધ્યાનથી સાંભળજો. તો આજે એક સૂત્ર આપું છું, પહેલા તો એમાં ધ્યાન આપજો, ત્યારબાદ આગળ જઈએ. तो एक फॉर्मूला है nमी सेकंड में कापेलू अंतर n सेकंड में नहीं, ध्यान थी सांभळजो. n सेकंड में कापेला अंतर નું सूत्र અને nमी सेकंड में कापेला अंतर નું सूत्र એ બંનેમાં ફરક છે. જો ઉદાહરણથી થોડું સમજાવો. હું એમ કહું કે 5 સેકન્ડમાં કાપેલું અંતર નક્કી કરો. 5 સેકન્ડમાં તો તમે સૂત્ર લગાવી દેશો d બરાબર v0t પ્લસ 1/2 at2 પ્રવેગી ગતિ હોય તો આ t ની જગ્યાએ 5 મૂકશો. તમે t ની જગ્યાએ કેટલા મૂકશો? 5. તો એ શું થશે? 5 સેકન્ડમાં કપાયેલું અંતર, ડિસ્ટન્સ કવર્ડ ઇન 5 સેકન્ડ, 0 થી લઈને 5 સેકન્ડમાં કપાયેલું અંતર. પણ 5મી સેકન્ડે કપાયેલું અંતર. હવે હું શું કહું છું? 5મી સેકન્ડે કપાયેલું અંતર. આનો મીનિંગ શું થયો? તો કે 4 સેકન્ડ સુધીનું અંતર કાઢી નાખો અને 5મી સેકન્ડની શરૂઆત થઈ તો એ 4 અને 5 એની વચ્ચે જે અંતર કપાયું એને કહેવાય 5મી સેકન્ડનું અંતર. તો એને તમે આ રીતે પણ શોધી શકો કે ટોટલ 5 સેકન્ડમાં કાપેલું અંતર શોધો, પછી 4 સેકન્ડમાં કાપેલું અંતર શોધો, 5 માંથી 4 નું કાઢી નાખો તો ઓન્લી પર્ટિક્યુલર 5મી સેકન્ડે કેટલું અંતર કપાયું એ આપણને ખ્યાલ આવી જાય. તો આને કહેવાય 5મી સેકન્ડે કાપેલું અંતર. હું અહીંયા કહું છું nમી સેકન્ડમાં કાપેલું અંતર. હવે આ રીતે તમે, મેં કહ્યું કે 5મી સેકન્ડમાં કાપેલું અંતર શોધવું હોય તો 5 સેકન્ડમાં કાપેલું અંતર શોધો, 4 સેકન્ડમાં કાપેલું અંતર શોધો, ત્યારબાદ બાદબાકી કરો. એટલે ગણતરી થોડીક લાંબી થઈ. તો આપણી જોડે એવું કોઈ શોર્ટકટ ફોર્મ્યુલા હોય કે ડાયરેક્ટ જ 5મી સેકન્ડનું અંતર આપે તો એના માટે હું ફોર્મ્યુલા આપી રહ્યો છું. તો તમને ખબર પડી છે હું શું કહેવા જઈ રહ્યો છું. nમી સેકન્ડમાં કાપેલું અંતર d બરાબર અથવા x બરાબર r બરાબર જે કહેતા હો તે તમે v0 પ્લસ a/2 to n minus 1. d is equal to v0 a/2 to n minus 1. v0 એટલે શું? પ્રારંભિક વેગ. a એટલે એનો પ્રવેગ, 2n minus 1, n એટલે nમી સેકન્ડ. જો મારે ત્રીજી સેકન્ડે નક્કી કરવું હોય તો n બરાબર 3 મૂકો. 5મી સેકન્ડે જો મારે કાપેલું અંતર નક્કી કરવું હોય તો n બરાબર 5 મૂકો. તો આ થઈ n ની વાત. ખ્યાલ આવ્યો કે નહીં? તો નોટ કરી લો nમી સેકન્ડમાં કાપેલા અંતરનું શોર્ટકટ ફોર્મ્યુલા. તો ક્યાંથી આવ્યું, કઈ રીતે આવ્યું, એ બધી થિયરીની તારણીમાં બહુ પડવાની જરૂર નથી. એ રીતે જ કરેલું છે. nમી સેકન્ડમાં કાપેલું અંતર નક્કી કર્યું, n-1 સેકન્ડમાં નક્કી કર્યું અને એ રીતે તારવણી કરી છે. દરેકની તારવણી તમારા માટે કામની નથી હોતી, એટલે બધી તારવણીમાં નહીં પડીએ. ઓકે, તો યાદ રાખી લીધું છે, નોંધ કરી લીધું છે. હવે છઠ્ઠું એક્ઝામ્પલ છે. ડાયરેક્ટલી પરીક્ષામાં તમને ક્યાંય પૂછાય એવું નથી ખાસ, પણ છતાં દરેક જે બુકમાં આવે છે વાત એને આપણે કોન્સેપ્ટ વાઇઝ સમજતા જશું. તો છઠ્ઠું એક્ઝામ્પલ એટલે કે 3.6 એટલે એક્ઝામ્પલ ચેપ્ટર નંબર 3 નું છઠ્ઠું એક્ઝામ્પલ. હવે રકમ હું આખી લખતો નથી, બુકમાં રકમ તમને લખીને આપી દીધી છે. શું કહ્યું છે જુઓ. ગેલિલિયોનો એકી સંખ્યાનો નિયમ શું હતો એની આપણે અહીંયા વાત કરવી છે. બસ એમણે એવું કઈ કહ્યું છે ગેલિલિયોનો એકી સંખ્યાનો નિયમ સમજાવો, ગેલિલિયોનો એકી સંખ્યાનો નિયમ શું હતો, બસ એટલી જ વાત કરી દે. ગેલિલિયોનો એકી સંખ્યાનો નિયમ શું છે? ચાલો તો એક્ઝામ્પલ નંબર 6 વાત જ એવી છે. ગેલિલિયો પણ કહેતા હોય ગેલિલિયોનો એકી સંખ્યાનો નિયમ
એકી અંકનો નિયમ ગુજરાતી તો હવે જે તમારી બુક આપણી જે બુક છે એનું ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરેલું છે તો ગેલિલિયોનો એકી સંખ્યાનો નિયમ ગેલિલિયોનો એકી અંકનો નિયમ જે કેવો હોય તો ગેલિલિયોએ કર્યું શું ભાઈ તો ગેલિલિયોએ શું કર્યું કે મુક્ત પતન કરતા પદાર્થ માટે પહેલી સેકન્ડમાં કાપેલું અંતર બીજી સેકન્ડમાં કાપેલું અંતર ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર ચોથી સેકન્ડમાં કાપેલા અંતરો સુધી અને એ બધાનો ગુણોત્તર લીધો ખ્યાલ આવ્યો કે નહીં અને એ જે નિયમ મળ્યો પછી આમાં કંઈક જે એક નિયમિતતા મળી એનું એને નામ આપી દીધું ચાલો તો પહેલા તો એના માટે બુકની રીતે અલગ અલગ રીતે ગણતરી કરે છે આપણે આપણી રીતે ગણતરી કરશું હવે જેમ આવડે છે તેમ ગેલિલિયોનો નિયમ શું હતો પહેલી ગેલિલિયોના એકી અંકના નિયમમાં કરવાનું શું તે ફરીથી કહ્યું તો પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી અલગ અલગ સેકન્ડે કાપેલા અંતરનો ગુણોત્તર લેવો છે તો મારી જોડે પહેલી સેકન્ડનું બીજી સેકન્ડનું ત્રીજી સેકન્ડનું આવા અંતર હોવા જોઈએ અને એવા અંતર શોધવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય તો nમી સેકન્ડમાં કાપેલા અંતરનો ઉપયોગ કરવો પડે ઓકે તો nમી સેકન્ડમાં કાપેલું અંતર nમી સેકન્ડમાં કાપેલું અંતર dn or dn કહી દો dn is equal to v0 a by 2 2n minus 1 ઓકે હવે મારે પહેલી સેકન્ડનું અંતર કાપવું છે તો પ્રથમ સેકન્ડ માટે n બરાબર 1 મૂકી દો એ અંતરનું નામ d1 કહી દો ભાઈ મુક્ત પતન કરતા પાછા મુક્ત પતન કર ચાલો એક નોંધ કરી લઈએ મુક્ત પતન માટે v0 તો શું થવાનું 0 અને a બરાબર શું થવાનું -g તો dn કેટલા થઈ જશે ભાઈ 0 અને અહીંયા થશે -g/2 2n - 1 ખ્યાલ આવ્યો દરેકને nમી સેકન્ડમાં કાપેલું અંતર હવે મારે પહેલી બીજી ત્રીજી ચોથી સેકન્ડ આ કોઈ નવું સૂત્ર નથી મૂળ સૂત્ર યાદ આજ રાખવાનું આ તો એના ઉપરથી બનાવ્યું મુક્ત પતન કરતો હોય તો કયું v0 0 અને એની કિંમત g હોય એટલા માટે કિંમત મૂકી દીધી હવે n બરાબર 1 સેકન્ડ માટે શોર્ટમાં જ લખીશું પ્રથમ ને એવું શબ્દ નહીં લખીએ n બરાબર 1 સેકન્ડ માટે તો એને કહી દઈએ d1 તો -g/2 1 મૂકી દઈએ તો 2 - 1 એટલે 1 થઈ જશે લખીશું નહીં n બરાબર બીજી સેકન્ડ માટે ચાલો d2 તો g/2 અહીંયા આવશે 2 * 2 4 4 - 1 એટલે 3 ચાલો આનું નામકરણ આને નામકરણ ન કહીએ તો આને એક નંબર કહી દઈએ બે નંબર કહી દઈએ પરિણામ 3 n બરાબર 3 સેકન્ડ માટે d3 g/2 તો છે 3 * 2 * 3 6 6 - 1 5 આ રીતે તમે પહેલી સેકન્ડ બીજી સેકન્ડ ત્રીજી સેકન્ડ હવે ચોથી સેકન્ડ આ રીતે જશું ચાલો એક સ્ટેપ વધારે હજુ કરીએ n બરાબર 4 સેકન્ડ માટે તો શું થશે d4 -g/2 2 * 4 8 8 - 1 7 હવે ગેલિલિયો શું
કર્યું, પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી આ રીતે બધી સેકન્ડે કાપેલા અંતરનો ગુણોત્તર લઈ લીધો. આપણે ગુણોત્તર લઈએ કારણ કે એ જ ગેલિલિયોનો નિયમ જ એ છે ભાઈ. ચાલો તો હવે જો ગુણોત્તર થોડોક સમજો. થોડું અહીંયા કહું, તમે x અને 2x એનો ગુણોત્તર લો છો, મતલબ ભાગાકાર કરો છો. તો x અને 2x નો ભાગાકાર કરો છો તો x શું થઈ જવાના? કેન્સલ. તો શું વધ્યું? 1/2 મતલબ 1/2. જે બેઝિક સમજાવો એ સમજતા રહેજો. એનો મતલબ થયો કે x આ જે કોમન હતા એ નીકળી ગયા. શુદ્ધ નીકળી ગયા તો અહીંયા શું વધ્યું? 1 વધ્યું, અહીંયા 2 વધ્યું. ધારો કે તમે 2x અને 3x નો ગુણોત્તર લો છો. 2x અને 3x નો ગુણોત્તર લો છો તો 2x ભાગ્યા 3x x કેન્સલ, તો આ કેટલા આયા? 2/3. આનો મતલબ થયો કે ગુણોત્તરમાં જે કોમન સંખ્યા હોય એ તો કેન્સલ થઈ જતી હોય. પછી ત્રણ ગુણોત્તર હોય તો આ રીતે જ લખાય. ધારો કે ત્રણ સંખ્યાઓ હોય તો પણ આ રીતે જ લખાય છે. બરાબર ધ્યાનથી સાંભળજો. ધારો કે 2y જેમ 3y જેમ 4y. y તો અંદર કોમન છે, કેન્સલ થઈ જશે. 2/3/4. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ રીતે આપણે લખી શકીએ છીએ. તો હવે સમીકરણ 1 2 3 4 એના પરથી ગુણોત્તર લેતા સમીકરણ 1 2 3 અને 4 નો ગુણોત્તર લેતા તો શું થશે? d1 જેમ d2 જેમ d3 જેમ d4 પછી અપરૂપ તો આ રીતે ચાલ્યા કરશે. d5 d6 d7 dn. ચાલો તો પછી આમાં કોમન હોય કાઢી નાખો. તો ચાલો d1 માં g/2 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 તો બધામાં કોમન જ છે. તો શું છે? 1 3 5 7. તો આનો ગુણોત્તર શું વધ્યો? 1 3 5 7 અપ તો આગળ ચાલ્યા કરશે. તો આ થયો ગુણોત્તર. એક્ઝામ્પલ નંબર 6. ગેલિલિયોનું શું નામ આપ્યું તો આપણે? ગેલિલિયોનો કયો નિયમ? ગેલિલિયોનો એકી સંખ્યાનો નિયમ. જોઈ લો. ગેલિલિયોએ કહ્યું કે દરેક સેકન્ડે કાપેલા અંતરનો ગુણોત્તર લેવામાં આવે તો એકી સંખ્યાઓ મળે છે. 1/3/5/7/9 11 13 15 17 આ રીતે મળતા રહેશે. ઓકે ચાલો. તો હવે આપણને એમ થાય છે પહેલી સેકન્ડે આમ તો આપણને પહેલી નજરે એવું લાગે કે સર પહેલી સેકન્ડે બીજી સેકન્ડે ત્રીજી સેકન્ડે કાપેલા અંતર તો એક જ સેકન્ડનું છે ને. તો બધા અંતર સરખા હોય તો 1 1 1 1 જેમ ગુણોત્તર ના આવી જવું જોઈએ. 1 જેમ 1 આવું ના થવું જોઈએ. ના, તમે થોડું એને ઇગ્નોર કર્યું કારણ કે અહીંયા કઈ ગતિ છે? મુક્ત પતન થઈ રહ્યું છે. તો મુક્ત પતનની અંદર ગુરુત્વ પ્રવેગ છે, પ્રવેગી ગતિ છે. સતત એના વેગમાં વધારો થાય છે. એટલે પહેલી સેકન્ડે જે વેગ હોય એના કરતા બીજી સેકન્ડે વધારે હોય, ત્રીજી સેકન્ડે વધારે હોય. આમ દરેક સેકન્ડે એની જે વેલોસિટી છે એ ઇન્ક્રીઝ થઈ રહી છે. તો સ્વાભાવિક છે ઓબ્વિયસલી એને કવર કરેલા ડિસ્ટન્સમાં પણ વધારો થવાનો અને એક નિયમિતતા મળી ગેલિલિયોને. તો ગેલિલિયો એક રમત રમ્યો ભાઈ. આ રીતે ગુણોત્તર લીધો. રમત જ કહેવાય, બીજું શું? ગુણોત્તર લીધો. ગુણોત્તર એકી સંખ્યામાં મળે છે. ઓકે ચાલો હવે જઈએ આગળ. હવે સાતમું એક્ઝામ્પલ મેં કરાવી લીધું છે તમને થિયરીની અંદર, ફરીથી કરવાનો નથી. સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું એનું સૂત્ર મેળવો. તો યાદ કરો, ફરીથી એક વખત લખીશ ને હું રિવાઇઝ કરી દઉં. સૂત્ર થોડું યાદ કરાવી દઈશ. સ્ટોપિંગ ડિસ્ટન્સ સ્ટોપિંગ ડિસ્ટન્સ શું હતું? આપણે કહ્યું કોઈ વ્હીકલ જતું હોય અને અચાનક કોઈ વિઘ્ન જોવે છે. ધારો કે કઈક વચ્ચે કોઈ અને કોઈ સામે ગાડી આવી જતી હોય, બમ્પ આવી જતો, કઈ પણ વિઘ્ન જોવે છે અને અથવા તો એની ઈચ્છા છે અને ગાડી ઊભી રાખવી છે. ચાલો ધ્યાનથી સાંભળજો. કોઈ ટ્રેક ઉપર કોઈ રોડ ઉપર ગાડી જઈ રહી છે ભાઈ
હવે ગાડી જતી હતી કઈ પણ 70 80 90 કોઈ પણ એની સ્પીડ હતી અને ગાડી જઈ રહી છે અને એ ગાડીને અચાનક કઈ જોતા બ્રેક મારે છે, તો બ્રેક મારશે તો એવું તો નથી કે ગાડી જ્યાં જતી હતી, તમારો એવો સામાન્ય અનુભવ છે કે બ્રેક મારી તો ત્યાં ગાડી ઊભી રહે, એવું તો છે નહીં. તમે ગમે તેટલી હાઈટેક ગાડીઓ જોઈએ, બહુ સારી બ્રેક વાળી ગાડીઓ હોય તો ભલે થોડુંક ડિસ્ટન્સ કાપે પણ થોડીક તો ઘસડાવવાની જ છે ભાઈ ગાડી. ત્યાં હા એકદમ અહીંયા બ્રેક મારી તો ત્યાં જ એકદમ સ્ટોપ થઈ ગયું નથી બનતો. તો કોઈ પણ વ્હીકલ બ્રેક માર્યા પછી જેટલું અંતર ઘસડાઈને કાપે પછી સ્ટોપ થાય, તો એ બ્રેક માર્યા પછી અને જે અંતર કાપી સ્ટોપ થી એ અંતરને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે. અને એનો આપણે સૂત્ર કહ્યું, એનો અંતિમ વેગ તો કેવો હોય? 0 હોય. તો પછી આપણું સ્ટોપિંગ ડિસ્ટન્સ નું સૂત્ર હતું v02 આ મૂળ સૂત્ર v2 v02 બરાબર 2ad. અંતિમ વેગ 0, તો કાપેલો અંતરનું સૂત્ર હતું v02/2a. હવે સર અંતર માઈનસમાં આવશે? ના, માઈનસમાં નહીં આવે, કારણ કે અહીંયા તમારો પ્રવેગ કેવો છે? પ્રતિપ્રવેગ છે. તમારા વેગમાં ઘટાડો થઈ રહ્યો છે, એની કિંમત પણ ઋણ આવશે. ઋણ કેન્સલ થઈ જશે, કાપેલું અંતર પ્લસ થઈ જશે. તો d v02/2a. તો આ છે સ્ટોપિંગ ડિસ્ટન્સ નું સૂત્ર. d v02 v02/2a. ઘણી વખત તમે માઈનસ ન લખો તો ધ્યાન રાખવાનું કે છેદમાં જે પ્રવેગની કિંમત છે ઋણ નહીં મૂકવાની, તો એને ધન મૂકીશું, બરાબર? એટલું ધ્યાન રાખીશું. હવે 7મું એક્ઝામ્પલ છે, બહુ સિમ્પલ છે. નવો એક શબ્દ આવ્યો છે, પ્રતિક્રિયા સમય. પ્રતિક્રિયા સમય, જેને આપણે રિએક્શન ટાઈમ કહીએ છીએ. રિએક્શન ટાઈમ. ઓકે, ચાલો. રિએક્શન ટાઈમ, પ્રતિક્રિયા સમય. આ નામ ઉપરથી જ ખબર પડી જાય. પ્રતિક્રિયા આપી, કઈક રિએક્શન આપવું, તો કોઈ એક્શન થતી હોય એની સામે આપણે રિએક્શન આવે, એને આપણે શું કહીએ છીએ? એક્શન, રિએક્શન. હવે રિએક્શન ટાઈમ શું છે? તો કે કોઈ પણ ધારો કે ઘટના બની, ધારો કે આપણે રસ્તામાં જતા હતા અને આપણે રસ્તામાં જતા આપણો પગ ધારો કે કાંટા પર આવી ગયો. આપણે ચાલવા નીકળ્યા છીએ મોર્નિંગ વોકમાં કે નાઇટ ઇવનિંગ વોકમાં, ગમે ત્યાં, અને આપણો પગ ધારો કે કાંટા ઉપર આવી ગયો, સ્લીપરમાંથી કાંટો અંદર ઘૂસી ગયો. તો કાંટો વાગે પછી આપણો પગ ઉપર, પહેલા તો કાંટો વાગવો એક્શન થઈ, તો આપણો પગ ઉચકાઈ જવો એ રિએક્શન થઈ. એક્શન, રિએક્શન. તો એનો આપણે પ્રતિક્રિયા આપી. ભાઈ કાંટો વાગ્યો તો પછી કઈ એમને ઉભા રહ્યા કે ભાઈ આમ વિચારવા લાગે ભાઈ મને કેમ આવું થયું, મને જ કેમ કાંટો લાગ્યો, કેમ 4 લોકોને ન લાગ્યો? તો ત્યાં સુધી આપણા પગમાં કાંટો અંદર ને અંદર રાખીશું નહીં. પહેલા તો આપણો તાત્કાલિક આપણો પગ ઉપર થઈ જશે. ભાઈ મને શું વાગ્યું? કાંટો વાગ્યો, પગ ઉપર થવો એ રિએક્શન આપી, આપણે પ્રતિક્રિયા આપી. હવે કાંટો વાગ્યા પછી આપણે કેટલા સમયમાં તરત પગ ઉપર લઈ લીધો આપણા પગના બચાવ માટે, તો એના માટે જે સમય લાગ્યો એને પ્રતિક્રિયા સમય કહેવાય. શું કહેવાય? પ્રતિક્રિયા સમય કહેવાય. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? ઓકે. હવે એની ઘણી વખત અલગ અલગ માણસોની જે હોય છે, કહેવાય કે માણસની કેટલી તીવ્રતા છે, એનું મગજ કેટલું સક્રિય છે, એ પ્રમાણે દરેકના પ્રતિક્રિયા સમય અલગ અલગ હોય. કેટલાક લોકોને પગ આમ કાંટો અડે એની પહેલા પગ ઉચકાઈ જાય, કેટલાક લોકોને એટલો પગ એનો રિએક્શન ટાઈમ ઓછો હોય તો પગ મૂકે આખો કાંટો ઘૂસી જાય અચાનક પછી ઉચકશે પગ. એનો રિએક્શન ટાઈમ ઓછો હશે તો પગ પેલો કાંટો છે એના ઉપર પગ મૂકવા તો દરેક બે વ્યક્તિ પગ જ મૂકવા જાય. એકને આમ પગ મૂકશે, સ્પર્શન પગ ઉપર લઈ લે, એક જણો પગ મૂકી દે, કાંટો વાગી જાય છે, અંદર ભાગી જાય છે, પછી પગ ઉચકે છે. રિએક્શન ટાઈમ અલગ અલગ હશે. હવે કોઈનો રિએક્શન ટાઈમ ચેક કરવો હોય તો એમને અહીંયા ગણતરી આપી છે. તો બસ પહેલા તો શું કે એક્શન સામે રિએક્શન આપવા માટે અથવા તો કોઈ ઘટના સામે પ્રતિક્રિયા આપવા માટે જે સમય લાગે એને પ્રતિક્રિયા સમય કહે છે. કોઈને નોંધ કરવી તો કરી દીજો. હા, હવે કેટલાકની કોમેન્ટ હતી, સર આની વ્યાખ્યા લખાવો, ઢાળની વ્યાખ્યા લખાવો, તે લખાવો.
ભાઈ દરેક પદની વ્યાખ્યા ના હોય, કેટલીક સમજ જ હોય. ધારો કે મારે એમ કેવું પ્રતિક્રિયા સમય, તો હું મને આ રીતે કંઈક લખી શકું કે કોઈ પણ ઘટનાની સામે પ્રતિક્રિયા આપવા માટે ઘટનાને પ્રતિક્રિયા વચ્ચે જે સમય લાગે તેને પ્રતિક્રિયા સમય કહેવાય. પણ આ તે એક સમજ છે કે વ્યાખ્યા થોડી રે. ઢાળ માટે મેં કહ્યું હતું કે કોઈ પણ રેખા x અક્ષ સાથે જેટલું નમન વધારે બનાવે તો એનો ઢાળ વધારે, તો એ વ્યાખ્યા ના આપી શકાય. દરેક પદ વ્યાખ્યાયિત નથી હોતા કે દરેક પદની વ્યાખ્યા આપવી એ શક્ય હોતી નથી, કેટલાકની સમજ જ હોય. અને ઢાળની વ્યાખ્યા ગોખીને શું કરવી છે ભાઈ? તમને ઢાળ સમજાઈ જાય, એનું સૂત્ર આવડી જાય. કેટલીક વસ્તુ એક શબ્દ ઉપર અડધી બુક લખાતી હોય, એની વ્યાખ્યા ના હોય, એની સમજ હોય મિત્રો. ચાલો, તો ઢાળની કોઈ વ્યાખ્યા તમને પૂછે નહીં, ઢાળની વ્યાખ્યા કોઈ કામની નથી. ઢાળ એટલે શું, ઢાળનું મહત્વ, ઢાળનું સૂત્ર, ઢાળ કઈ રીતે ગણવો, બસ એ તમને આવડી જવું જોઈએ. ઓકે, રિએક્શન ટાઈમ તો ખબર પડી છે કે પ્રતિક્રિયા આપવા માટે લાગતા સમયને પ્રતિક્રિયા સમય કહીશું. ધારો કે કોઈ 5 માણસોને આપણે એના પ્રતિક્રિયા સમયો નક્કી કરવા છે, કેટલા કેટલા સમયો હોય. તો એક અહીંયા ઉદાહરણ આપ્યું છે કે કોઈ એક વ્યક્તિ પોતાનો પ્રતિક્રિયા સમય નક્કી કરે છે. ધારો કે એક હાથમાંથી એ સ્કેલને કે કોઈ બીજો વ્યક્તિ કે કોઈ આ રીતે સ્કેલ પકડી રાખે છે, અને સ્કેલ પકડી અને આ રીતે જે વ્યક્તિનો પ્રતિક્રિયા સમય માપવો છે એ વ્યક્તિ હાથ નીચે રાખે છે. પેલો ઉપરથી સ્કેલને છોડે દે અને પેલાને પકડવાની છે. આમ તો પેલો જેવી છોડે એવી આ પકડી લે તો એ સ્કેલ 1 સેન્ટીમીટર કે મિલીમીટર પણ નીચે આવશે નહીં. પણ પેલો હાથ અથવા તો બીજો વ્યક્તિ એ સ્કેલને છોડી દે છે અને આ વ્યક્તિ પકડે દરમિયાન 20 સેન્ટીમીટર જેટલી સ્કેલ ધારો કે નીચે જતી રહી, તો જે વ્યક્તિનો પ્રતિક્રિયા સમય માપતા હતા એને સ્કેલ 20 સેન્ટીમીટર જેટલી ખસી પછી પોતે પકડી શક્યો, તો એને એટલું રિએક્શન આપતા એટલો ટાઈમ લાગ્યો. તો અહીંયા કહ્યું છે કે એક વ્યક્તિ આ રીતે સ્કેલ પકડવા જાય છે, સ્કેલ છૂટ્યા પછી સ્કેલ પકડવા જાય છે, પણ એ સ્કેલ 21 સેન્ટીમીટર જેટલું અંતર કાપી લે છે. કેટલું અંતર કાપી દે છે? 21 સેન્ટીમીટર જેટલું. શરૂઆતમાં મુક્ત જ કરે છે, v0 = 0. બસ તો આમ તો પેલા હાથથી સ્કેલ છોડી અને આ હાથે અહીંયા તમારે તરત પકડી લેવાની. પેલો છોડે છે, આને છોડી અને આને પકડી, તો સ્કેલ સેજ પણ ન જવી જોઈએ નીચે, અહીંયાથી છૂટીને અહીંયા પકડાઈ જવી જોઈએ. પણ એવું બન્યું નહીં. 21 સેન્ટીમીટર જેટલી ખસી ગઈ, તો એને પ્રતિક્રિયા આપવા માટે થોડો સમય લાગ્યો. તો જેટલું 21 સેન્ટીમીટર અંતર કાપતા જેટલો સમય લાગ્યો એટલો એનો પ્રતિક્રિયા સમય થયો. ખબર ના પડી તો ફરીથી સાંભળજો. અહીંયા સ્કેલ પકડેલી હતી, અહીંયા બીજો હાથ હતો, અહીંયાથી છોડો તો તમે તરત જે સમય છૂટી એ જ સમય પકડાઈ જશે, તો સ્કેલ નીચે નહીં જાય. બન્યું એવું કે સ્કેલ 21 સેન્ટીમીટર જેટલી નીચે જતી રહી, આ છેડોની વચ્ચેથી પછી પકડવાની 21 સેન્ટીમીટર પછી. એનો મતલબ કે બીજા હાથે રિએક્શન આપવા માટે થોડોક સમય લાગી ગયો. કેટલો સમય લાગી ગયો? સ્કેલને 21 સેન્ટીમીટર અંતર કાપતા જે સમય લાગ્યો એટલો સમય લાગી ગયો. બસ તો 21 સેન્ટીમીટર અંતર કાપવા માટે જે સમય લાગે છે એ સમયની ગણતરી કરી દો. એ શું થવાનો? રિએક્શન ટાઈમ. કારણ કે રિએક્શન આપવા માટે કેટલો સમય લાગ્યો છે. કયું સૂત્ર મૂકીશું? a ની કિંમત કેટલી લઈશું ભાઈ? -g. તો સૂત્ર કયું મૂકી દઈશું? તો કે d = t નક્કી કરવો છે ને, v0t + 1/2 at². રકમ તમે લઈ લેજો 7મા ઉદાહરણમાંથી. d ની કિંમત કેટલી? -21. યાદ કરો, નીચે તરફ હોય એને આપણે શું કર્યું છે? માઈનસ કર્યું છે. હા, 21 સેન્ટીમીટર છે તો એના તમારે મીટર કરીને મૂકવા પડે, તો સમય આપણને સેકન્ડમાં મળે. પ્રારંભિક વેગ કેવો? 0. ત્યાં પદ નીકળી ગયું -1/2, કારણ કે e ની કિંમત કેટલી લેવાની? -3 t². માઈનસ માઈનસ કેન્સલ, તો શું આવશે? t² = 2 × 0.21 ભાગ્યા g. g એટલે 9.8 જે મૂકો તે.
ચાલો આ બધાનું વર્ગમૂળ કાઢી સાદુરૂપ આપજો. મને ખબર નથી ભાઈ t ની કિંમત કેટલી છે કઈ રીતે આવે, તો સાદુરૂપ આપી દેજો. 2 × 0.21 ભાગ્યા 9.8 વર્ગમૂળ કાઢો. આટલો સમય એ તમારો રિએક્શન ટાઈમ થશે, આટલા સેકન્ડ. ઓકે ચલો, તો આજની વાર્તામાં આપણું શું રહ્યું ભાઈ, તો n ની સેકન્ડમાં કાપેલું અંતર, એના ઉપરથી ગેલિલિયોનો એકી સંખ્યાનો નિયમ. હા, હવે ગેલિલિયોનો એકી સંખ્યાનો નિયમ, એ નિયમ ભણ્યા પછી તમને એનો ઉપયોગ કરતા આવડવું જોઈએ. તમને એમ કહી દીધું હોય કે ત્રીજી અને પાંચમી સેકન્ડે કાપેલા અંતરનો ગુણોત્તર શોધો. તમને ખબર ત્રીજી સેકન્ડે કાપેલું અંતર 3 અને પાંચમી સેકન્ડે કાપેલું અંતર 5, તો એનો ગુણોત્તર અમે તમને ખબર છે ભાઈ, સોરી એનો ગુણોત્તર 1:2:3 સોરી 1:3:5:7:9 છે. અચ્છા, એટલે હવે તમને પહેલી સેકન્ડે અને પાંચમી સેકન્ડે કાપેલા અંતરનો ગુણોત્તર પૂછે, તમને આમાંથી મળી જવું કે પહેલી સેકન્ડે 1 અને પાંચમી સેકન્ડે 9, તો એનો ગુણોત્તર કેટલો હોય? 1:9. તો તમને આવો એનો ખબર છે આખી આ સિરીઝ, તો તમારે ગણતરી વગર ઓછા સમયમાં તમે એનો આન્સર આપી શકો છો. મિત્રો, ગણવા બેસવાની જરૂર નથી હોતી. તમે નીટ જેવી એક્ઝામ આપતા હો તો there is 1 minute for one question. Within 1 minute you have to read some, you have to think, you have to thinking about formula, you have to apply it, you have to write formula, you have to calculation, and within 1 minute you have to tick mark the question. જે રાઉન્ડ કરવાનો હોય છે તે આ બધું જ કામ 1 મિનિટમાં કરવાનું હોય છે મિત્રો, કારણ કે 1 મિનિટ માટે એક ક્વેશ્ચન હોય છે ત્યાં. એટલે તમારી જોડે ટાઈમ ઓછો હોય, આવી રીતે તમે ટાઈમ બચાવી શકો છો. ઓકે ચાલો, તો આજની વાર્તાને આટલા સુધી રાખીએ. મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં.